હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ જીપીએસસી ક્લાસ 1 2026નું ડિસ્કશન આપણે કરીએ છીએ. એ ડિસ્કશનમાં આજે આપણે સિલેબસ ઉપર વાત કરીશું. સિલેબસ હમણાં ડિક્લેર થયો છે, ડિટેલ સિલેબસ. એકચ્યુઅલીમાં સિલેબસ લાસ્ટમાં તો એ જ છે, છતાં પણ આપણે એના પર વાત કરીએ કે સિલેબસ છે તો એનો યુઝ કઈ રીતે કરવો અને સિલેબસથી આપણી પ્રિપેરેશન એમ કઈ રીતે સ્ટ્રોંગ બનાવી કે જેથી આપણે પ્રિલિમ્સ પાસ કરી શકીએ. તો પહેલાના જે પાર્ટ્સ છે એના ઉપર વાત કરીએ કે 7 પાર્ટમાં પૂરો સિલેબસ આપવામાં આવ્યો છે. એમાં ફર્સ્ટ છે હિસ્ટ્રી એન્ડ આર્ટ એન્ડ કલ્ચર. ઓબ્વિયસલી ગુજરાત અને ઇન્ડિયા બંનેનું હિસ્ટ્રી એન્ડ આર્ટ એન્ડ કલ્ચર એક સેક્શન છે. સેકન્ડ સેક્શન છે પોલિટી, સોશિયલ જસ્ટિસ અને ઇન્ટરનેશનલ રિલેશન, અને એક કમ્બાઇન્ડ સેક્શન આપવામાં આવ્યો છે. એ આપણને ખબર છે કે પોલિટી અને સોશિયલ જસ્ટિસ એ બેઝિકલી એક જ પોર્શન કહેવાય છે. અને એના સિવાયમાં આઈઆરને કહ્યું છે, પણ આઈઆરમાં બેઝિકલી કોઈ સ્ટેટ સાથેના રિલેશન ઉપર ક્વેશ્ચન્સ આવતા નથી. જે મોસ્ટલી ક્વેશ્ચન્સ આવે છે, બધા ક્વેશ્ચન છે એ ઇન્ટરનેશનલ જે બોડીઝ છે એના ઉપર જનરલી હોય છે, અથવા તો કોઈ એવી સબમિટ થઈ છે એના ઉપર હોય છે. બાયોલેટરલ જે યુપીએસસીમાં જે ક્વેશ્ચન જે રીતે પૂછાઈ શકે છે એવા ક્વેશ્ચન આમાં આવતા નથી. એટલે આઈઆરને આપણે એ રીતે જ લઈએ અને તમે ડિટેલ સિલેબસ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા પણ એવા ટોપિકની વાત કરી છે. ત્યારબાદ છે રિઝનિંગ અને મેન્ટલ એબિલિટી. હવે આ એક સેક્શન છે, એ રિઝનિંગ અને મેન્ટલ એબિલિટી આપણને ખ્યાલ છે કઈ રીતે પૂછાય છે. ત્યારબાદ ઇકોનોમી, ઇન્ડિયા અને ગુજરાત બંનેની, નોટ ઓનલી ઇન્ડિયા, એટલે આ વસ્તુ આપણને ધ્યાનમાં હોવી જોઈએ. ત્યારબાદ જીઓગ્રાફી છે, ઇન્ડિયા અને ગુજરાતની, એ પણ સેમ, બંનેની જીઓગ્રાફી વાંચવાની છે. ત્યારબાદ સાયન્સ એન્ડ ટેક, અને સાયન્સ એન્ડ ટેકની અંદર જ એન્વાયરમેન્ટના પોઈન્ટ્સ લાસ્ટમાં આપી દીધા છે. 3 કે 4 પોઈન્ટ છે, એમાં એન્વાયરમેન્ટ પણ કવર કર્યું છે. એટલે ઉપરથી આપણે જોઈ લઈએ કે સાયન્સ એન્ડ ટેક જ ઓનલી છે એવું નથી, અંદર જરા જોજો એટલે તમને ખ્યાલ આવશે કે એન્વાયરમેન્ટ પણ છે, પણ એને એક હેડિંગની અંડરમાં જ આપી દીધું છે, એટલે આપણને ખ્યાલ નથી પડતો કે ઓકે ચલો એન્વાયરમેન્ટનો પોર્શન છે. અને લાસ્ટમાં કરંટ અફેરમાં કોઈ પણ કરંટ અફેરના ટોપિક્સ પૂછાઈ શકે છે. તો હવે આ 7 પાર્ટમાંથી આપણે શું સમજવું, બીકોઝ લાસ્ટના આપણા જેટલા પણ ડિસ્કશન છે એમાં આપણે સમજીએ કે ભાઈ આનું જે ડાયનેમિક્સ હતું કે ભાઈ 200 ક્વેશ્ચન પૂછાવાના છે, તો 200 ક્વેશ્ચનમાં કયા સબ્જેક્ટમાંથી અથવા તો કયા ટોપિકમાંથી કેટલા વધારે ક્વેશ્ચન પૂછાશે, તો એ ડાયનેમિક અત્યારે હવે અવેલેબલ નથી. એટલે કે આપણી જે લાસ્ટ એક્ઝામ હતી એ લાસ્ટ એક્ઝામમાં જ આપણને ખબર પડી એની પ્રિલિમ્સમાં જ કે ભાઈ એ જે વેરિએશન છે જતું રહ્યું છે. ક્યારેક ફોર એક્ઝામ્પલ પહેલા એક વેરિએશન હતું 25 ક્વેશ્ચનનું કે ભાઈ 25 હિસ્ટ્રીના હશે, 25 આર્ટ એન્ડ કલ્ચરના હશે, 25 પોલિટીના હશે, ત્યારબાદ 25 ક્વેશ્ચન મેથ્સના હશે. એવું એક સિમ્પલ એક પેલું હતું, પોર્શન હતું, સોરી 50 ક્વેશ્ચનનું. એવું હવે નથી. લાઈક ફોર એક્ઝામ્પલ લાસ્ટમાં રિઝનિંગના 30 કે 35 ક્વેશ્ચન પૂછાઈ ગયા હતા, 25 કે 30 વોટ એવર જે હોય, પોલિટીના, ઇકોનોમીના. તો આ એક સેપરેશન છે સબ્જેક્ટનું, ઇટ્સ ગોન એમ, એ હવે નથી. તો અહીંયા એક ડાયનામિઝમ છે પેપરમાં આવી જાય છે. એટલા માટે આપણી રિસ્પોન્સિબિલિટી બને છે કે આપણે આપણા સિલેબસને સંપૂર્ણ રીતે કવર કરીએ, આપણા સિલેબસને પૂરો કવર કરીએ આપણે. એનું રીઝન છે કે ફોર એક્ઝામ્પલ પોલિટી છે, એમાંથી લાસ્ટ ટાઈમ ફોર એક્ઝામ્પલ કે 25 ક્વેશ્ચન પૂછાણા હતા. તો હવે એવું કોઈ સેપરેશન નથી, એટલા માટે મે બી 35 પણ પૂછાઈ શકે, મે બી 40 પણ પૂછાઈ શકે છે. એનું કોઈ એક્ઝેક્ટ રીઝન નથી. તો સેમ વસ્તુ કેન બી હેપન વિથ ઇકોનોમી જોડે પણ આવું થઈ શકે, રિઝનિંગ અને મેન્ટલ એબિલિટી જોડે પણ આવું થઈ શકે છે. તો આપણે તૈયાર રહેવું પડશે કે આમાંથી કોઈ પણ પાર્ટમાંથી ક્વેશ્ચન્સ કેટલા બી આવે, આપણે તેને બેલેન્સ રીતે ડિસેન્ટ માર્ક લાવી શકીએ. લાઈક લાસ્ટમાં એક્ઝામ્પલ 85-90 જે રહ્યું હતું એ ઓલમોસ્ટ સેમ સીટ છે એટલે એટલું જ રહેશે. પણ તમે સમજો કે આ સેકન્ડ ટાઈમ છે, આ સેમ ટાઈપની એક્ઝામ સેકન્ડ ટાઈમ લેવા રહી છે, તો લોકો હવે થોડા અવેર છે, લોકો મોક ટેસ્ટ પણ આપશે, લોકો પ્રેક્ટિસ પણ કરશે. એટલે આપણે ધારી શકીએ કે 1110 અથવા તો 1115 લાવવા એને સેફ સ્કોર કહી શકીએ આપણે. સેફ સ્કોર શા માટે? બીકોઝ ધારો કે લાસ્ટ ટાઈમ 85 કટ ઓફ હતું અને આજે આપણે ધારીએ કે ભાઈ 100 કટ ઓફ રહેશે, તો 95 કટ ઓફ રહેશે, તો છતાં પણ આપણે +20 માર્ક છે એ આપણે માર્જિનથી ચાલીએ છીએ. એટલે જ્યારે આપણે પ્રિલિમ્સ આપીને આવશું અને પ્રોવિઝનલ આન્સર કી આવશે, તો પ્રોવિઝનલ આન્સર કીમાંથી આપણે જે પણ માર્ક ગણીશું 110 કે 115, તો ત્યારે આપણે થોડું સેફ ફીલ કરીશું કે ભાઈ કટ ઓફ જેટલું બી ઉપર નીચે જશે, હું એક સેફ ઝોનમાં છું, હું પાસ કરી લઈશ. એટલા માટે તમારી જે મેન્સની પ્રિપેરેશન છે એ મેન્સની પ્રિપેરેશન સારી રીતે થઈ શકે. એટલા માટે સેફ ઝોનમાં માર્ક લાવવા એ બહુ જ નેસેસરી છે. એટલા માટે અહીંયા 7 પાર્ટ્સની વાત કરીએ. એટલા માટે હું કહું છું કે સાયન્સ એન્ડ ટેકમાં એન્વાયરમેન્ટ પણ છે, તમે જોઈ લેજો. એટલા માટે કહું છું કરંટ અફેર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, રિઝનિંગ મેન્ટલ એબિલિટી પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હવે કોઈ સ્કીપ કરવાનો ઓપ્શન્સ આપણા પાસે નથી. એટલા માટે આપણે 100% કવરેજ કરવું જ પડશે. તો એ કવરેજ કરવા માટે સિલેબસનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? તો બેઝિકલી સિમ્પલ ફંડા છે, તમને બધા જ ને ખબર છે એનો યુઝ કઈ રીતે થાય છે, છતાં પણ એકવાર કવર કરાવી દો. એક તમને નોટ આપી દઉં કે એ વસ્તુ તમારે કરવી પડશે. 100% કવરેજ સિવાય આ વખતે ઓપ્શન નથી તમારા પાસે, બીકોઝ મેઇન્સ લખવી ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે પ્રિલિમ્સ પાસ કરવી ઇમ્પોર્ટન્ટ. એટલા માટે 100% કવરેજ આ વખતે જરૂરી છે, બીકોઝ આપણું ફિલ્ડ 200 ક્વેશ્ચનનું જ છે, પહેલાની જેમ 400 ક્વેશ્ચનનું નથી. એ આપણને ખ્યાલ હોવો ખૂબ જ જરૂરી છે. તો શું કરશું આપણે કે આપણે સિલેબસને પ્રિન્ટ આઉટ કરશું અને એને ટ્રેસ કરશું. ટ્રેસ કઈ રીતે કરશું કે આપણી જે મટીરિયલ છે, આપણી નોટ્સ છે, એ નોટ્સમાં આપણે જોઈશું કે સિલેબસનું જે પણ પોઈન્ટ્સ છે એમાંથી કેટલા પોઈન્ટ્સ મારા સિલેબસમાં કવર થાય છે. બીકોઝ તમારી નોટ્સ છે, તમારો નોટ્સ જે પણ હશે, તમારું મટીરિયલ હશે, તો એ મટીરિયલ મોસ્ટ પ્રોબેબલી એવું જ હશે કે તમારા સબ્જેક્ટને કવર કરતા હોય. પણ અહીં હું તમને એક લેખ બતાવું. ધારો કે ફોર એક્ઝામ્પલ ઇકોનોમી હશે, તો તમારું જે પણ મટીરિયલ હશે, ઇકોનોમીના જે મેક્રો ઇકોનોમિકના કોન્સેપ્ટ હશે, મોસ્ટલી એના ઉપર બેઝ હશે. જો તમે જીસીઆરટી કે એનસીઆરટી નથી વાંચતા, તો જે
હ્યુમન ઇકોનોમી છે એ ટોટલી સ્કીપ થઈ જશે. એટલે જીઓગ્રાફિકલ ઇકોનોમી છે એ ટોટલી સ્કીપ થઈ જશે. એટલે ધારો કે તમે જોશો તો સેન્સસના ક્વેશ્ચન ઘણી વખત પૂછાય છે, તો સેન્સસના ક્વેશ્ચન ક્યાંથી આવે? તો એ હ્યુમન જીઓગ્રાફીમાંથી આવે છે. એટલા માટે ટ્રેસ કરો કે કયા કયા ટોપિક છે તમારી નોટ્સમાં કે તમારા મટીરિયલમાં નથી. લોકો અહીંયા ભૂલ કરે છે. લોકો શું કરે કે એમના પાસે જે 5 કે 6 બુક્સ છે એ બુક્સને વાંચ્યા કરશે અને પછી એક્ઝામ આપવા જશે. તો એક્ઝામ આપવા જશે એટલે 200માંથી એમને 150 ક્વેશ્ચન અથવા તો 140 ક્વેશ્ચન જ જાણીતા હશે. તો પછી કહેશે પેપર અઘરું હતું, 12થી ક્વેશ્ચન હતા, નથી આવ્યા. પણ તમે 100% કવરેજ કર્યું છે કે નહીં એ તમારે પોતાની જાતને પૂછવાનું છે. તમારું જે મટીરિયલ છે, તમારી જે નોટ્સ છે, તમારી જે બુક્સ છે એ 100% કવર કરે છે તમારા સિલેબસને. એટલે સિલેબસના હરેક પોઈન્ટને જાણો, હરેક પોઈન્ટનો મિનિંગ જાણો. તમે ટ્રેસ કરો કે આની નોટ્સ તમારી પાસે છે કે નહીં. જો નથી તો એને ફીલ કરો. ક્યાંયથી પણ તમને મટીરિયલ મળી જશે. હવે તો AI, ChatGPT, Google Gemini ઘણું બધું છે. તમને એની નોટ્સ મળી શકે, તમને એના વિડીયોઝ મળી શકે. તો એ કરો અને 100% કવરેજ બાજુ લો. તમારું જે ફીલ્સ, જે લેકિંગ્સ છે, જે સિલેબસના પોઈન્ટ્સ છે અને તમારી નોટ્સમાં જેનું મટીરિયલ નથી, તો એ જે લેકિંગ છે એને એનરીચ કરો. તમારા રિસોર્સને એનરીચ કરો. સિમ્પલ લોજિક છે. અહીંયા એનરીચમેન્ટનો કોન્સેપ્ટ યુઝ કરવાનો. અહીંયા રિપ્લેસનો કોન્સેપ્ટ યુઝ નહીં કરવાનો. એક વસ્તુ સમજો કે ધારો તમારી પાસે કોઈ એક બુક છે, ફોર એક્ઝામ્પલ જીઓગ્રાફીની બુકમાં સિલેબસમાંથી ટોટલ 15 પોઈન્ટ્સમાંથી 12 પોઈન્ટ્સ જ છે. તો હવે આ 3 પોઈન્ટ એક્સ્ટ્રા છે, તો એના માટે શું તમે બુક બદલશો? ના, બુક નથી બદલવાની. હું તમને સમજાવું શું કરવાનું. એનરીચમેન્ટ કરવાનું. ફોર એક્ઝામ્પલ તમારી બુકમાં ઓલરેડી 12 કોન્સેપ્ટ સમજાવેલા જ છે, 12 ટોપિક સમજાવેલા જ છે સારી રીતે. તો શું કરો કે 3 ટોપિક છે એની ક્યાંકથી નોટ્સ શોધો, ગૂગલમાંથી શોધો, AIમાંથી, મતલબ ક્યાંયથી પણ એની નોટ્સ લાવો અને એ નોટ્સને આ જે તમારી બુક છે અથવા તમારું મટીરિયલ છે એની જોડે ક્લિપિંગ કરી દો, અંદર જોડી દો, પેજ રાખી દો. એને શું કહીશું આપણે? એનરીચમેન્ટ, રિસોર્સ એનરીચમેન્ટ. એક વસ્તુ તમે સમજો, તમે જે બુક સારી રીતે વાંચી છે એ બુકમાં તમે એક્સ્ટ્રા મટીરિયલ તમને મળે છે તો એની નોટ્સ બનાવીને મૂકો, એના પેજ ફાડીને મૂકો, ગમે તે કરો. પણ તમારો જે બેઝિક રિસોર્સ છે એને એનરીચ કરવાનો પ્રયત્ન કરો. રિસોર્સ બદલ ના કરશો. જેટલો રિસોર્સ બદલશો એટલા જ તમારા ફાઇનલ એક્ઝામમાં માર્ક ઘટશે. એટલે આ વસ્તુ તમારા મગજમાં હોવી જોઈએ. એટલે આપણે શું કરશું? ટ્રેસ કરશું સિલેબસને કે કયા કયા પોઈન્ટ્સ આપણામાં નથી. પછી ફિલ કરશું લેકિંગ્સ, જે પણ આપણે ટ્રેસ કરીશું, ફિલ કરશું અને ત્યારબાદ આપણું રિસોર્સ એને એનરીચ કરીશું. બીકોઝ આપણું ટાર્ગેટ શું છે? 100% કવરેજ. શા માટે? કારણ કે આ વખતે 200 ક્વેશ્ચન જ છે અને આપણે માત્ર પાસ નથી થવું, આપણે +20 કટ ઓફના +20 માર્ક લઈ અને સેફ ઝોનમાં જવું છે. બીકોઝ આપણે મેઇન્સની પ્રિપેરેશન સરખી રીતે કરવી છે. આ વસ્તુ આપણા તમામના મગજમાં સરખી રીતે હોવી જોઈએ. અને એનો બેસ્ટ વે શું છે? ધ પ્લાનર વે. પ્લાનર વે એટલે શું? કે તમે તમારા સિલેબસની કોપી પ્રિન્ટ આઉટ કાઢો અને ટીક કરો. તમે ધારો કે પોલિટી વાંચો છો તો પોલિટીમાંથી કેટલા ટોપિક તમે વાંચ્યા છે એને ટીક કરો રેડ પેનથી. એટલે જેવું પોલિટી પતશે એટલે તમને ખબર પડશે કે જે પોલિટી વાળો સેક્શન છે, સોશિયલ જસ્ટિસ વાળો, સિલેબસમાં આઈ ગેસ 2nd નંબરનો જે ટોપિક છે, તો એ ટોપિકમાંથી કેટલી વસ્તુ તમારી કવર થઈ છે અને કેટલી વસ્તુ હજુ કવર કરવાની બાકી છે. એટલે મને એવું લાગે છે કે ધ પ્લાનર વે છે એ બેસ્ટ સ્ટ્રેટેજી છે કે તમે 100% કવરેજને યુટિલાઇઝ કરી શકો. જો એક વસ્તુ સમજો તમે, હવે તમારા ઉપર છે. GPSC તો તમને કહી દીધું છે કે 200 ક્વેશ્ચનની એક્ઝામ હશે. હવે તમારા ઉપર છે કે તમારે એને કેટલા ક્વેશ્ચનની એક્ઝામ બનાવવી છે. જો તમે સંપૂર્ણ સિલેબસ કરીને 100% સિલેબસ કરીને નથી ગયા, ધારો કે ફોર એક્ઝામ્પલ તમે મેથ્સ છે એને સ્કીપ કરી દીધું. હવે કોઈક એક પર્સન છે એને GS અને મેથ્સ બંને કર્યું છે અને તમે માત્ર GS જ કર્યું છે, તો તમારા માટે એક્ઝામ, અને એવી સિચ્યુએશન થાય કે એક્ઝામમાં 30 માર્કનું મેથ્સ પૂછાઈ ગયું. તો હવે અહીંયા કમ્પેર કરો કે તમારા માટે એક્ઝામ માત્ર 170 માર્કની જ છે, જ્યારે બીજો જે પ્રિપેર કરીને ગયો છે તેના માટે 200 માર્કની એક્ઝામ છે. હવે આ જે 30 માર્કનું જે માર્જિન છે એમાં આ માણસ છે જે મેથ્સ કરીને ગયો છે તે તમારી કરતા બાજી મારી જવાનો છે. એટલા માટે હંમેશા જ્યારે પણ ટાઈમ હોય, હજુ થોડો ટાઈમ છે 40-45 દિવસનો, તો હંમેશા ફોકસ કરો કે 100% કવરેજ તમે કરી શકો. હવે જે મેં આંકડા કહ્યા 170 અને 200, એવું પોસિબલ થવાનું નથી. બીકોઝ તમે 100% સિલેબસ કવરેજ કરશો ત્યારે પણ તમને 170 અથવા તો 160 ક્વેશ્ચન છે એ જ તમને સિલેબસમાંથી લાગશે. ઇવન તમે 100% કવરેજ કરો છો. તો આ વસ્તુ ધ્યાનમાં રાખો કે જે પણ હોય, ઇવન એ 170, 160 પણ તમે 100% કવરેજ કર્યું હશે તો તમે કોમ્પિટિશનમાં હાઈએસ્ટ કોમ્પિટિટર હશો. એટલે એ વસ્તુ પર ફોકસ કરો કે તમે 100% કવરેજ કરો અને ત્યારબાદ તમે પેપર આપો છો. એના માટેની સ્ટ્રેટેજી આપણે ડિસ્કસ કરી છે કે કઈ રીતે કવરેજ આપણે કરવું અને આપણું જે રિસોર્સિસ છે એને એનરીચ કરવા. અને એના માટે બેસ્ટ વે કયો છે? ધ પ્લાનર વે. હવે આ વસ્તુમાં ઇન્સાઇટ્સ ઇન્ટુ તમને 2 રીતે હેલ્પ કરી શકે છે. રેપિડ GS સોલ્યુશન છે જેમાં આપણે રિવિઝન કરીએ છીએ. રિવિઝન છે, ફાઉન્ડેશન કોર્સ નથી, જ્યાં હરેક સબ્જેક્ટનું ફાસ્ટ રિવિઝન થાય છે. અને તે ઉપરાંત ન્યૂઝપેપરની એડિટોરિયલ સમરી છે કે જેમાં કરંટ અફેરના, ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસના જે પણ ઇમ્પોર્ટન્ટ આપણા GSને લગતા જે પણ એડિટોરિયલ્સ આવે છે, એડિટોરિયલ્સની 3 લેંગ્વેજમાં, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં ક્વેશ્ચન અને આન્સર ફોર્મેટમાં સમરીઝ છે. એ દરરોજ અપડેટ થાય છે દરરોજ ઇનસાઇટ્સ ઇન્ક્લુડ ઓન ઈ ઉપર. ત્યાંથી તમે એક્સેસ તેને કરી શકો છો. અને જો તમારે 10% ડિસ્કાઉન્ટ જોઈતું હોય, 10% ઓફ, તો ન્યૂ 10 કોડનો યુઝ કરજો ચેકઆઉટ સમયે, તો તમને ઓફ પણ મળી જશે.
અને આનાથી શું થશે કે તમારું કરંટ અફેર છે, તમારું ન્યૂઝપેપર જે વાંચવામાં ટાઈમ વેસ્ટ થાય છે, એ થોડું ક્વોલિફાઈડ થશે અને ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં હશે, એટલે તમને સમજવામાં પણ સરળતા બનશે. તમે વિઝિટ કરી શકો, તમને ડેમો પણ મળી જશે, એટલે તમને ખ્યાલ આવશે કે અમે કેની વાત કરીએ છીએ. તો બસ આજ માટે એટલું જ. આજે એટલું ડિસ્કસ કરવાનું હતું. મળીશું ફરીથી નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ જોડે અને શીખીશું કે જીપીએસસી ક્લાસ 1-2 છે એને કઈ રીતે શોર્ટલી પાસ કરી શકીએ અને મેઇન્સ લખી શકીએ. થેન્ક યુ. મળશું ફરીથી નવા વિડીયો.